દમદાર ખબરમાં સુરતથી સમાચાર મળ્યા છે કે ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડામાં 5.2 ઇંચ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. ભારે વરસાદથી કેવડીથી શરદા જતા માર્ગ પર પાણી ફરી વળ્યું અને ઉમરપાડાની નદીના વહેણમાં પશુ તણાયું હોવાની માહિતી અત્યારે મળી રહી છે. જળાશયોની જળ સપાટીમાં સતત વધારો થતા અહેવાલ સામે આવ્યા છે અને જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, ઉમરપાડાની જે નદી છે એ અત્યારે ગાંડીતૂર બની છે અને ખૂબ જ પાણી આવી રહ્યું છે ઉપરવાસમાંથી. એના કારણે અત્યારે ઉમરપાડામાં 5.2 ઇંચ ભારે વરસાદ પણ ખાબક્યો છે, જેના કારણે આ નદીમાં પાણીનો વધારો થયો છે એવું જાણવા મળી રહ્યું છે અને નદીના જે વેણ છે એમાં એક પશુ તણાયું છે એવું જાણવા મળી રહ્યું છે. જેમ આપણે ટીવી સ્ક્રીનમાં જોઈ રહ્યા છીએ, આ જે વિડીયો છે અત્યારે બધે જ વાયરલ થઈ રહ્યો છે અને એ પશુ અત્યારે તણાઈ રહ્યું છે. આ નદીના ગાંડીતૂર જે થઈ છે નદી, એના પાણીમાં અત્યારે આ પશુ તણાઈ રહ્યું છે અને ખૂબ જ ભારે વરસાદ થઈ રહ્યો છે. અત્યારે હવામાન વિભાગે પણ જાહેર કર્યું છે કે રવિવાર સુધી કે એટલે કે 7 સપ્ટેમ્બર 2025 સુધી વરસાદ જે છે એ રાજ્યભરમાં પડવાનો છે અને એમણે અત્યારે એલર્ટ પણ જાહેર કર્યું છે. ત્યારે સુરતના ઉમરપાડાથી અત્યારે સમાચાર મળ્યા છે કે ત્યાં જે એક નદી છે ત્યાં એક જે પશુ છે એ તણાઈ રહ્યું છે એવું જોવા મળી રહ્યું છે. આપણને તમે ટીવી સ્ક્રીનમાં જોઈ શકો છો એમ, અને ખૂબ જ પાણી વહી રહ્યું છે. જે નદી છે એ નદીમાં પણ વરસાદના કારણે અને ઉપરવાસથી આવેલા પાણીના કારણે ખૂબ જ ભારે વરસાદના કારણે આ નદીમાં પણ આટલું બધું પાણી જોવા મળી રહ્યું છે અને ભારે વરસાદથી આ જે નદી છે એ નદી ગાંડીતૂર બની ગઈ છે અને ખૂબ જ પાણી વહી રહ્યું છે અને એક પશુ પણ એમાં તણાઈ રહ્યું છે જોવા મળી રહ્યું છે.